સ્ટાન્ડર્ડ 9થમાં લેશન નંબર 13 વિશે આપણે થોડું લાસ્ટ લેક્ચરની અંદર જોયા હતા કે વાયરસ છે, બેક્ટેરિયા છે, એમનાથી કયા કયા રોગો લાગુ પડે છે અને એમના નામ સહિત પણ આપણે જોયું હતું. હવે એમાં પછી જોશું લેશમાનિયા. એ પણ એક સૂક્ષ્મ જીવ છે. ખાસ ધ્યાન રાખજો, લેશમાનિયાની આકૃતિ તમે જોઈ શકો છો. લેશમાનિયાની આકૃતિ કે જે કાલા અજ્જર રોગનું કારણરૂપ પ્રજીવ છે. હવે તમે જોયું વાયરસ, બેક્ટેરિયા એ જોયું. એમના પછી પ્રજીવ સૂક્ષ્મજીવો 5 મેં તમને 3 બતાવ્યા. ચોથું છે કે કાલા અઝર નામના રોગ છે એ કયા પ્રજીવથી થાય છે? તો તમે કહી શકો લેશમાનિયા. લેશમાનિયાની આકૃતિ જે આ કયો રોગ બતાવે છે? તો કે કાલા અજર. હવે તમે આ રોગ વિશે કદાચ સાંભળેલું હશે. ઘણા માણસને ફીવર અને કફ થાય, મીન્સ કે તાવ અને કફ થતો હોય છે. એકદમ કફ થઈ જાય અને તાવ આવે. પણ તાવ આવે ને એટલે એ માણસનું બોડી કેવું થઈ જાય ખબર? એમને એકદમ કાળું કાળું પડી જાય છે, એનું બ્લડ કાળું પડી જાય. ઘણી વખત તો જીવલેણ રોગ થઈ જાય. ઘણી વખત માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. કાલા અજર એ લેશમાનિયા નામના પ્રજીવથી થતો રોગ છે. સજીવો અંડાકાર છે. જો તમે જોઈ શકો છો એના સજીવો છે, પ્રજીવ છે કેવું છે? અંડાકાર છે અને પ્રત્યેક લાંબી ચાબુક જેવી રચના ધરાવે છે. એક સજીવ વિભાજન થાય છે. અહીંયા જોઈ શકો છો, પહેલા હારે હોય છે અને પછી એ છૂટું પડે છે ને ત્યારે એ પૂંછડી જેવું છૂટું પડે છે, એટલે કે વિભાજન થાય છે. તીર વડે દર્શાવેલું છે. તમે અહીંયા જોઈ શકો છો, આ તીર છે આપણું. એ તીર વડે તમને દર્શાવેલું છે. એનાથી છૂટું પડે ત્યારે પાછી આવી જ રચના એ થઈ જાય છે. જ્યારે પ્રતિકારક તંત્રની એક કોષે નીચેની તરફ જમણી બાજુએ વિભાજિત સજીવોને ચાબુકને જકડ્યું છે. આવી રીતે ચાબુકને આવી રીતે અહીંયા જે છે એ ચાબુકને જકડ્યું છે. અહીંયા એની રચના છે. આમાંથી પછી જેમ 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 વિભાજન થશે એનાથી છૂટું પડતું જશે. પણ અત્યારે તો એની ચાબુકની જેમ એને પકડ્યું છે, જકડ્યું છે અને તે સજીવને નાશ થાય ને ત્યાં સુધી તે સક્રિય રહે છે. રોગ પ્રતિકારક કોષ લગભગ 10 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. બહુ સૂક્ષ્મ હોય છે. પ્રજીવ પણ એક સૂક્ષ્મ જીવ છે, અત્યંત નાનો હોય છે. એટલે શું કહે છે આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે કે રોગ પ્રતિકારક કોષ લગભગ 10 માઇક્રોમીટર વ્યાસ ધરાવતો હોય છે. હવે જોશું, એટલે યાદ રાખજો કે પ્રજીવથી કયો થાય છે, વાયરસ, બેક્ટેરિયાથી કયા રોગો થાય છે. ગોળકૃમિ, લગભગ આનાથી તો બધા પરિચિત છો જ કે એસ્કેરિસ લુમ્બ્રિકોઇડિસ. જો નામ કેવા છે, નાના આંતરડામાં જોવા મળે છે. આ ગોળકૃમિ ક્યાં વધારે જોવા મળે? ઘણા કહેતા હશો ને કે મને બહુ જીવાત છે પેટમાં, હું કંઈ ખાઈ શકતો નથી, બરાબર પોષણ લઈ શકતો નથી. તો આ કૃમિ છે, ગોળકૃમિ છે, જે ક્યાં થાય છે? આપણને નાના આંતરડામાં જોવા મળે છે. 4 સેન્ટીમીટરની માપપટ્ટીથી મપાયેલું પુખ્ત ગોળ, એટલે કે આ છે નાનું નથી, પૂરેપૂરી ઉંમરનું, પૂરો વિકાસ થયેલું એક ગોળકૃમિ છે, પુખ્ત ગોળકૃમિ, જે સૂત્રકૃમિ અથવા તો કરમિ પણ કહી શકો છો. આપણે કેલ્શિયમની ગોળી ખાતા હોય છે ને એનું નિવારણ માટે, ઉપાય માટે, જેથી આ કરમિયા છે આપણા પેટની અંદર મરી જશે, મૃત્યુ પામશે. માપનું અનુમાન કરે છે. જો શું કહે છે, ગોળકૃમિ જે નાના આંતરડામાં જોવા મળે છે, 4 સેન્ટીમીટરનું માપ પટ્ટીના મપાયેલું એક બરોબર માપનું આ ગોળકૃમિ છે કે જે મોટા માણસો હોય એના પેટની અંદરથી પણ નીકળી શકે છે. તમે ઘણી વખત જોયું હોય તો હવે તો બહુ સરસ બધા જનરેશન પ્રમાણે આગળ વ્યક્તિ જુઓ બધા કે ક્યારેક ક્યારેક એવો પણ આપણને વિડીયો જોવા મળે છે કે જે ઓલી મેગી, તમે મેગી ખાઓ છો ને તો મેગી છે એનું પાચન થતું નથી, એ બાફાય છે. આપણે એનું વઘાર કે કશું કરતા નથી, પરંતુ એ બફાય છે. બફાઈને ત્યારે તમે એ આવી જ રીતે તમે જુઓ તો એ સેવ છે, એ સેવને તમે હાથેથી આમ કરશો ને તો એ થશે, પરંતુ એનો ભૂકો છે એનું પાચન થતું નથી, જેનાથી આપણા શરીરની અંદર આવી કૃમિઓ જોવા મળે છે. અને એ સેવ છે, એ સેવને તમે આંતરડું ખોલીને કાઢો ને એટલે આવીને આવી સેવ આખી સેવ નીકળશે. જે કરમિયા જેવું, ગોળકૃમિ જેવું આખી સેવ તરત જ નીકળે. પાચન ન થતું હોય નાના આંતરડાની અંદર તો કૃમિનો વધારો થશે. તો જોવા મળે છે. અને પુખ્ત વ્યક્તિ ગોળકૃમિ અને એના માપનું એકદમ 4 સેન્ટીમીટર માપપટ્ટીથી માપેલું છે આ ગોળકૃમિ, જે શું થાય છે નાના આંતરડામાં આપણને જોવા મળે છે. હવે આગળ જોશું
કે સામાન્ય શરદી, ઇન્ફ્લુએન્ઝા, ડેન્ગ્યુ, તાવ, એડ્સ જેવા સામાન્ય રોગો વાયરસ દ્વારા થાય. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે વાયરસથી કયા રોગો થાય છે, બેક્ટેરિયાથી કયા રોગો થાય છે, પ્રજીવથી કયા રોગો થાય છે. આ બધા જ રોગોને તમારે અંડરલાઈન કરતું જવાનું કે શરદી, ઇન્ફ્લુએન્ઝા, સામાન્ય શરદીની વાત કરીએ છીએ, ઇન્ફ્લુએન્ઝા, ડેન્ગ્યુ, તાવ, એડ્સ જેવા સામાન્ય રોગો છે એ વાયરસ દ્વારા થાય છે. તો તમને એવો પ્રશ્ન પૂછે કે વાયરસથી કયા કયા રોગો થાય છે, આવો પ્રશ્ન પૂછી શકે છે. કેટલાક રોગ એવા છે કે ટાઇફોઇડ તાવ, કોલેરા, ક્ષય અને એન્થ્રેક્સ બેક્ટેરિયા દ્વારા થાય છે. જો તમને વાયરસ દ્વારા થતા રોગોના નામ આપો તો તમારે આપવાનું છે. અમુક એમ કે બેક્ટેરિયા દ્વારા થતા રોગોના નામ આપો તો ટાઇફોઇડ તાવ, કોલેરા, ક્ષય, એન્થ્રેક્સ જેવા બેક્ટેરિયા દ્વારા થાય છે. ઘણા બધા સામાન્ય ચામડીના રોગો વિભિન્ન પ્રકારની ફૂગ દ્વારા થાય છે. તો પછી પાછું બીજું પૂછે કે ફૂગ દ્વારા થતા રોગોના નામ આપો તો ચામડીના રોગો છે એ કોના દ્વારા થશે તો કે ફૂગ દ્વારા. પ્રજીવથી શું થાય? જો બધા જ તમને સૂક્ષ્મ જીવોના નામ આપી દીધા છે અને એનાથી કયા કયા રોગો થાય છે તો કે પ્રજીવથી આપણને ખ્યાલ જ છે, મેલેરિયા, કાલા અઝાર, હમણાં જ આપણે જોયું કાલા અઝાર નામનો રોગ થાય છે જે આપણે આંતરડાના કૃમિથી સંક્રમણથી પરિચિત છીએ. એવી જ રીતે હાથી પગ રોગ વિવિધ પ્રકારના કૃમિઓની જાતિઓથી થાય છે. આપણે હમણાં જ જોયું કૃમિ, ગોળ કૃમિ છે, એનાથી પણ આપણને હાથી પગનો રોગ થાય છે. જે કયો રોગ છે? હઠીલો રોગ છે, જે લાઈફ ટાઈમ સુધી હાથી પગાનો રોગ રહે છે, હઠીલા રોગ છે. ચેપી કારકો વિશે વિચારવાનું શા માટે જરૂરી છે? કઈ સારવાર આપી એ જાણવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું જરૂરી છે. હવે આ બધા રોગો તો થાય જ છે, પરંતુ આનું નિવારણ શું છે, આનો ઉપાય શું છે, એના આપણે ઉકેલ તો હશે ને, તો ઉકેલ જાણવો જરૂરી છે. હવે ઉદાહરણ તરીકે વાયરસ પરપોષી છે. શું કહે છે? જો વાયરસ છે એ પરપોષી છે, એટલે વાયરસનું આપણે એક ઉદાહરણ પણ બતાવ્યું હતું. આપણે લગભગ તમે 8માં જોઈ ગયા હશો કે વાયરસ એવો સૂક્ષ્મ જીવ છે કે વાતાવરણની અંદર રહે ને ત્યારે એ નિર્જીવ અવસ્થામાં દર્શાવે છે. પરપોષી એટલે કહ્યું છે કે એ યજમાનના શરીરમાં જશે, કોઈ પણ વ્યક્તિના શરીરમાં જશે ને ત્યારે એ વાયરસ છે એ સજીવો જેવું કામ કરે છે, કેમ કે એ પોતે પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે. યજમાનના શરીરની અંદર જઈ અને એના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે, એટલે પરપોષી, એટલે બીજા ઉપર આધાર રાખતો છે, એને પરપોષી કહેવામાં આવે છે. તે કોષોમાં રહે છે, પણ બેક્ટેરિયામાં એવા ગુણ ઓછા હોય છે. વાયરસમાં આવા ગુણ હોય છે કે જે બીજા ઉપર આધાર રાખતો હોય છે, પરંતુ બેક્ટેરિયામાં આવા ગુણ ઓછા જોવા મળે છે. વાયરસ, બેક્ટેરિયા અને ફૂગનું ગુણન અત્યંત ઝડપથી થાય છે, એટલે એનો ફેલાવો ઝડપથી થાય છે. વાયરસ, બેક્ટેરિયા અને ફૂગ ઝડપથી ફેલાઈ જાય છે. અને વર્ગીકરણ અત્યંત ઝડપી ઓછા હોય છે અને વાયરસ, બેક્ટેરિયા, ફૂગનું ગુણન અત્યંત ઝડપીથી થાય છે. જો કે તુલનાત્મક રીતે કૃમિમાં ગુણન ધીમું હોય છે. એટલે આ ત્રણેય હજી આપણે એમ કહીએ છીએ કે ધીમા હોય અત્યંત ઝડપથી, પરંતુ કૃમિ છે એ ઝડપથી ફેલાય ત્રણેય કરતા. કૃમિમાં ગુણનનું ધીમું હોય છે. જો કે આ ત્રણેયની તુલનાત્મક કરો ને એમાં કૃમિ છે એનું થોડું અમથું શું હોય છે? ધીમું ગુણન હોય છે. વર્ગીકરણ અનુસાર બધા બેક્ટેરિયા એકબીજા સાથે વાયરસ કરતાં વધારે નજીક હોય છે. એવું વાયરસમાં પણ જોવા મળે છે. એનો અર્થ એ થયો છે કે અનેક જૈવિક ક્રિયાઓ બધા બેક્ટેરિયામાં સમાન હોય છે, પરંતુ વાયરસ વર્ગથી જુદા હોય છે, જેના પરિણામે ઔષધિ જે કોઈ પણ વર્ગમાં એક જૈવિક ક્રિયાઓને રોકે છે તો એ વર્ગના અન્ય સભ્યો પણ આ પ્રકારે અસર પહોંચાડે, પરંતુ એવી ઔષધિ અન્ય વર્ગની સંબંધિત રોગકારક પર અસર પહોંચાડી શકતી નથી. એટલે કે જો તમે વાયરસથી થતો રોગ હોય અને બેક્ટેરિયાથી જે માર પડતો હોય એવી દવા ખાવ તો એની અસર પહોંચાડી શકતી નથી. એટલે શું કહેવા માંગે છે કે જો કદાચ તમને તાવ થયો હોય તો તમારે મેલેરિયા થયો હોય તો તમારે પ્રજીવને મારનાર દવા જ પીવી પડે છે. એને ઔષધિ એટલે દવાની વાત કરે છે. પરંતુ જો બીજા વર્ગને સંબંધિત તમે ઔષધિ લેશો તો એનો કોઈ પણ અસર પહોંચાડી શકતી નથી. આપણે એન્ટીબાયોટિક્સનું પણ ઉદાહરણ લઈએ છીએ કે તેઓ સામાન્ય
બેક્ટેરિયાનો સંપૂર્ણ મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક માર્ગને બંધ કરી દે છે. હવે એન્ટીબાયોટિક્સ જો આપણે લઈએ ને, શરીરની અંદર કાંઈ પણ રોગ થયો હોય તો એને અનુસરીને આપણને ડૉક્ટર છે એ બ્લડ શું કામ ચેક કરવાનું કહે છે કે જાઓ ભાઈ થોડો તાવ છે, શરદી ઉધરસ છે, તો એક વખત રિપોર્ટ કરી લો ને. ડૉક્ટર આપણને એમ કહેશે કે રિપોર્ટ કરી લો. તો રિપોર્ટ જ્યારે કરીએ છીએ ત્યારે ડૉક્ટરને શું માહિતી મળે છે આ જ વિષય ઉપર, કે હવે એ વાયરસથી છે એને રોગ, બેક્ટેરિયાથી છે કે પ્રજીવથી થતો રોગ છે, એ રિપોર્ટમાં આવી જશે. તો એના ઉપર ડૉક્ટર છે આપણને એન્ટીબાયોટિક્સ આપશે કે હા કે ભાઈ આને મેલેરિયા થયો છે તો એ પ્રજીવને રોકવાની એન્ટીબાયોટિક્સ આપશે. તો સામાન્ય બેક્ટેરિયાનો મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક માર્ગને બંધ કરી દે છે કોણ? એન્ટીબાયોટિક્સ. હવે શું કહે છે? ઉદાહરણ તરીકે મોટા ભાગના બેક્ટેરિયા તેના રક્ષણ માટે કોષ દિવાલ બનાવી લે છે. જો યજમાનના શરીરમાં જઈ અને બેક્ટેરિયા શું કરશે? યજમાનના શરીરમાં જઈ બેક્ટેરિયા એ પોતાની રક્ષણ માટે કે એન્ટીબાયોટિક્સ એના ઉપર અસર ન કરે ને એટલા માટે પોતાનું એક સ્થાન બનાવી લેશે, કોષ દિવાલ બનાવી લેશે. પેનિસિલિન એન્ટીબાયોટિક્સ છે. પેનિસિલિન એન્ટીબાયોટિક્સ બેક્ટેરિયાની કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયાને શું કરે છે? અવરોધી દે છે. જ્યારે બેક્ટેરિયા છે એ યજમાનના શરીરમાં જાય છે ત્યારે રોગ ફેલાવાનું કામ કરે છે. એટલે બેક્ટેરિયા જ્યારે એના પોતાના રક્ષણ માટે કોષ દિવાલ બનાવે છે, પરંતુ જ્યારે પેનિસિલિન એન્ટીબાયોટિક્સ જો એને આપવામાં આવે ને તો એ જે બેક્ટેરિયાઓએ કોષ દિવાલ બનાવી છે એને શું કરે છે? તોડવાનું કાર્ય કરે છે, અવરોધી દે છે. આના પરિણામ સ્વરૂપ બેક્ટેરિયાની કોષ દિવાલનું નિર્માણ થવા દેતી નથી, એટલે આગળ રોગ છે એ આગળ વધવા દેતું નથી અને તેથી તેઓ સરળતાથી શું કરે છે? મરી જાય છે. કોને કારણે? એન્ટીબાયોટિક્સને કારણે. એ સામાન્ય ડૉક્ટર આપણે એમ કહે છે ને કે હવે આ રોગ થયો છે તો આ લો, એ જ દવા આપશે. જે આપણે મેડિસિન લઈએ છીએ એટલે એનાથી શું થઈ જશે? આ જે બેક્ટેરિયા છે એનો નાશ થશે. માનવના કોષોમાં કોષ દિવાલ બનતી નથી, એટલા માટે પેનિસિલિનની અસર આપણા શરીર પર અસર થતી નથી. આમ તો શું કહે છે કે આપણી અંદર કોષ દિવાલ ન તો એન્ટીબાયોટિક્સ આપશે તો આપણી ઉપર કોઈ અસર થશે નહીં. પેનિસિલિન બધા જ બેક્ટેરિયાને અસર પહોંચાડે છે જેઓમાં કોષ દિવાલ બનવાની પ્રક્રિયા થાય છે, કે જેની અંદર કોષ દિવાલ બનતી હોય ને ત્યાં જ બેક્ટેરિયાનું પેનિસિલિનનું કામ ચાલશે. આ રીતે બધા જ એન્ટીબાયોટિક્સ બેક્ટેરિયાનો એક જાતિને અસર પહોંચાડે, માત્ર એક જ જાતિ અસર કરે એવું નથી. બધી જ બેક્ટેરિયાની બધી જાતો, એમ ઘણા પ્રકારના બેક્ટેરિયા હોય છે, એક પ્રકારના નથી હોતા, તો એ બધા જ બેક્ટેરિયાઓને એન્ટીબાયોટિક્સ અસર કરે છે. પરંતુ વાયરસનો એવો માર્ગ નથી હોતો. ચાલો બેક્ટેરિયા વિશે તો આપણે જોયું, હવે શું આવશે? વાયરસ. તો વાયરસનું એવું કંઈ કામ નથી હોતું. એ કોષ દિવાલ બનાવે છે પોતાના રક્ષણ માટે. આ કારણ કોઈ પણ એન્ટીબાયોટિક્સ વાયરસના સંક્રમણ અસરકારક નીવડતી નથી. જો આપણે શરદી ઉધરસ પ્રભાવિત હોઈએ ને, વાયરસથી થતો રોગ છે શરદી ઉધરસ, સામાન્ય શરદી આપણે આગળ જોયું હતું, સામાન્ય શરદી, ઇન્ફ્લુએન્ઝા, તાવ, એ બધું કોનાથી થાય છે? તો કે ભાઈ વાયરસથી થાય છે. તો વાયરસથી શરદી ઉધરસ પ્રભાવિત આપણે હોઈએ તો એન્ટીબાયોટિક્સ લેવાથી રોગની તીવ્રતા અને તેનો સામાન્ય ગાળો ઓછો થતો નથી. હવે શું કહે છે કે જો શરદી ઉધરસ છે વાયરસથી થતા હોય અને એમાં તમે એન્ટીબાયોટિક્સ લો તો આપણને કોઈ પણ અસર થતી નથી, એનો સમયગાળો ઓછો થતો નથી. પરંતુ જો વાયરસ સંક્રમિત શરદી ઉધરસની સાથે બેક્ટેરિયાનું સંક્રમણ હોય, શરદી ઉધરસ તો છે જ, એ સાથે જો બેક્ટેરિયાથી થતો કોઈ પણ રોગ તમને હોય ને તો ત્યારે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ લાભદાયક નીવડે છે. હવે મેં તમને આમના પહેલા શોર્ટકટમાં કહ્યું હતું કે તમને પેટમાં દુખતું હોય અને માથાની દવા લો તો કોઈ અસર થશે નહીં. આ પેરેગ્રાફ આપણને બંને પેરેગ્રાફ એ કહેવા માંગે છે કે તમને પેટમાં દુખતું હોય ને તમને એમ કહો કે આ માથાની દવા છે પી લે, ચાલ પેટમાં મટી જશે, તો એવું શક્ય નથી. જો વાયરસથી થતો રોગ હોય તો વાયરસની એન્ટીબાયોટિક્સ જ લેવી પડશે. જ્યારે બેક્ટેરિયાથી થતો રોગ હોય તો બેક્ટેરિયાને લગતું એન્ટીબાયોટિક્સ જ તમારે લેવી પડશે. એટલે કહેવાનો અર્થ છે કે જે રોગ થયો હોય એને અસર કરતી તમારે મેડિસિન લેવી પડશે. હા, સંક્રમણ ત્યારે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ આપણને શું થઈ છે? લાભદાયક છે. આમ છતાં એન્ટીબાયોટિક્સ માત્ર બેક્ટેરિયાને સંક્રમણ માટે ઉપયોગી બને છે, વાયરસના સંક્રમણ તો નહીં જ. ઉધરસ શરદી થયો હોય અને તમે એન્ટીબાયોટિક્સ લો તો તમને કદાચ સાથે સાથે કંઈ પણ બીજું હોય તો એ થશે,
પરંતુ શરદી ઉધરસ તો રહેશે જ. તપાસ કરો કે તમારા વર્ગમાં તાજેતરના કેટલાક વિદ્યાર્થીઓને શરદી ઉધરસ તાવ આવ્યો છે. હવે તમે એવું મને કહેશો કે મેડમ અમે કંઈ એક વિદ્યાર્થીને કહેવા જશું કે તને શરદી ઉધરસ થઈ જાય, પરંતુ આપણે એને અહીંયા જે પ્રશ્ન પૂછ્યો ને અંદાજિત આપણો મૂકવાનો હોય છે કે તમારા વર્ગમાં તાજેતરના કેટલાક વિદ્યાર્થીઓને શરદી ઉધરસ થાય છે. તો કે 5 વિદ્યાર્થીને શરદી ઉધરસને તાવ આવ્યો છે. તેઓની બીમારી કેટલા દિવસો સુધી રહી? તો કે એની બીમારી આપણને 7 દિવસો સુધી રહી, એવું આપણે માની લઈએ કે 7 દિવસો સુધી રહે. એમ શરદી ઉધરસ વધારે રહેશે નહીં, કેમ કે એ કયો રોગ છે? કયો છે? તીવ્ર છે, હઠીલો રોગ નથી. તેમાંથી કેટલાક એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કર્યો હતો? તો કે કોઈ બી નહીં, કેમ કે શું થયું છે? શરદી ઉધરસને તાવ આવ્યો છે, વાયરસથી થતો છે, એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરશું નહીં. જો બેક્ટેરિયાના રોગો હોય તો જ આપણે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કર્યો છે. તમારા માતા પિતાને પૂછો કે તમે એન્ટીબાયોટિક્સ લીધી હતી કે નહીં. હવે આપણે પૂછવા જાઓ કે તમને આમને જે શરદી ઉધરસ તાવ થયો છે એમને તમે એન્ટીબાયોટિક્સ આપેલું છે કે નહીં? તો નહીં જ કે, કેમ કે અત્યારે બધા જ એજ્યુકેટેડ હોય અને બધાને ખ્યાલ જ હોય કે કઈ મેડિસિન આપવાની છે. જેઓએ એન્ટીબાયોટિક્સ લીધી હતી તેઓ કેટલા દિવસ સુધી બીમાર રહે? કદાચ કોઈ પેરેન્ટ્સ એવું કે હા ભાઈ અમે તાવ માથું શરદી હતું તો અમે એન્ટીબાયોટિક્સ આપેલી હતી, તો એ કેટલા દિવસ સુધી? 7 દિવસો સુધી તો રહેશે જ, બરાબર. પણ જેને નથી લીધી એ કેટલા દિવસો સુધી બીમારી? તો કે 5-7 દિવસ. શું આ બંને જૂથો વચ્ચે કોઈ ભેદ છે? હા, બંને વચ્ચે તફાવત છે જ. જો હા હોય તો શા માટે, ના હોય તો પણ શા માટે? એ નહીં. જો હા છે, કેમ કે જે તાવ શરદી ઉધરસ છે એ એન્ટીબાયોટિક્સથી જશે નહીં, એટલે એ 7 દિવસ સુધી તો રહેશે, પરંતુ જે 5 દિવસ સુધી તો રહેશે જ. પરંતુ જેને એન્ટીબાયોટિક્સ લીધી છે એ શરદી ઉધરસ તાવની દવા છે નહીં, એટલે કે 7 દિવસ સુધી તો રહેશે. એટલે આ એનો બંનેનો તફાવત છે. હવે રોગોનો ફેલાવો કઈ રીતે થશે? કે સંસર્ગજન્ય રોગો કઈ રીતે ફેલાય છે? ચેપી રોગોની વાત કરે છે. હજી બી આપણે અત્યારે જે પેરેગ્રાફ પોઈન્ટ ચાલે છે એ કયો છે? સંસર્ગજન્ય રોગો, એટલે કે ચેપી રોગોનું કહે છે. કે સંસર્ગજન્ય રોગો કઈ રીતે ફેલાય છે? તો કે મોટા ભાગના સૂક્ષ્મજીવો રોગકારકો રોગી વ્યક્તિથી અન્ય સ્વચ્છ મનુષ્ય સુધી વિભિન્ન રીતોથી ફેલાય છે. એ સંસર્ગજન્ય રોગો કઈ રીતે ફેલાય છે? ચેપી રોગો કઈ રીતે ફેલાય છે? તો કે મોટા ભાગના સૂક્ષ્મજીવો, સૂક્ષ્મજીવો એટલે આપણે કયું ના બેક્ટેરિયા છે, વાયરસ છે, પ્રજીવ છે, ફૂગ છે, એ રોગી વ્યક્તિના સ્વચ્છ વ્યક્તિ સુધી જુદી રીતે ફેલાય છે અથવા તેઓ સંચારિત થઈ શકે છે. આથી તેઓને ચેપી રોગો પણ કહી શકે છે. હવે આમાં તમને ચેપી રોગની વ્યાખ્યા આપી છે કે કોઈ તંદુરસ્ત વ્યક્તિ કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી થતા રોગને શું કહેવામાં આવે છે? ચેપી રોગો કહેવામાં આવે છે. હવે એમના પછી જોશું કે જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો હવા દ્વારા ફેલાય છે. બહુ સરસ ક્વેશ્ચન આપેલો છે કે કોઈ રોગકારક સૂક્ષ્મજીવો હવા દ્વારા પણ ફેલાય છે, કોઈ છીંક ખાય છે ત્યારે એના ઉપરથી પણ ફેલાય છે. એવું ત્યારે થાય છે કે જ્યારે રોગી વ્યક્તિ છીંકે છે. હવા દ્વારા કયો ફેલાય છે? એ જોશથી છીંક ખાય અને હેન્ડકરચીફ ન રાખે, આપણે હાથ આડો ન રાખીએ, રૂમાલ ન રાખીએ તો પણ એની છીંકે છે એ વ્યક્તિ, રોગિષ્ઠ વ્યક્તિની વાત કરે છે. એ રોગિષ્ઠ વ્યક્તિ, રોગી વ્યક્તિ છે એ છીંકે છે ત્યારે એના બુંદ છે એ ઓછામાં ઓછા 4 મીટર સુધી તો પહોંચી જ જાય છે. તો આજુબાજુમાં જે વ્યક્તિ હોય એના બુંદો ત્યાં સુધી પહોંચે છે અને એને ચેપગ્રસ્ત કરી દે છે. અથવા ઉધરસ ખાય છે ત્યારે પણ એ મોં ઉપર રૂમાલ રાખતા નથી. એ સમયે નાના નાના છાંટા બિંદુઓ બહાર નીકળે છે. જો તે સમયે તેની નજીક કોઈ અન્ય વ્યક્તિ હોય તે શ્વાસ દ્વારા એના છાંટા અને બિંદુ શરીરમાં શું કરે છે? પ્રવેશે છે. એટલે જ આપણે સારી ટેવ રાખવી જોઈએ કે છીંક આવે અથવા તો ખાંસી આવે ત્યારે આપણે હેન્ડકરચીફ મોઢા આડો રાખવો જોઈએ. શું કામ? પ્રશ્ન પૂછે કેમ કે એના જે બુંદ, નાના નાના બુંદ કે બિંદુઓ, છાંટા છે એ અન્ય વ્યક્તિના શ્વાસમાં ન જાય, એટલા માટે આપણે મોઢા આડો હેન્ડકરચીફ રાખવો જોઈએ. શરીરમાં પ્રવેશે આનાથી સૂક્ષ્મજીવો એક નવી જગ્યાએ ફેલાવાની તક મળી જાય છે. એટલે સૂક્ષ્મજીવો જે માણસ સામેનો રોગિષ્ઠ માણસ છે, સામે તંદુરસ્ત માણસો છે, એ છીકે રોગિષ્ઠ એના બુંદો છે એ સારી વ્યક્તિ, સ્વચ્છ વ્યક્તિના શ્વાસ દ્વારા એને જોવાની તક મળી જશે. કોને? તો કે બેક્ટેરિયાઓને, વાયરસને, સૂક્ષ્મજીવોને.
હવા દ્વારા શરદી, ઉધરસ, ન્યુમોનિયા અને ક્ષય જેવા રોગો હવાથી ફેલાતા રોગોના ઉદાહરણ છે. હવે કદાચ એવો પણ ક્વેશ્ચન પૂછે કે હવા દ્વારા ફેલાતા રોગોના ઉદાહરણ આપો, તો કયું છે કે શરદી, ઉધરસ, ન્યુમોનિયા અને ક્ષય જેવા રોગો છે એ હવાથી ફેલાય છે. કેમ કે ક્ષય થયો હોય ને તો એ લોકો વારંવાર ખાંસતા હોય છે, એમનો કફ કાઢતા હોય છે, તો એના દ્વારા પણ એ સૂક્ષ્મ જીવો છે એ આપણા શરીરની અંદર હવા દ્વારા ફેલાય છે. આપણે બધાએ એવો અનુભવ કર્યો છે કે જ્યારે આપણે કોઈ શરદી ઉધરસવાળી વ્યક્તિની પાસે બેઠા હોય ને ત્યારે આપણને પણ શરદી ઉધરસ થઈ જાય છે, રાઈટ? બહુ સરસ છે કે ક્યારેય પણ આપણે શરદી ઉધરસવાળા વ્યક્તિ, કોઈ એવું હોય વ્યક્તિ, રોગિષ્ઠ વ્યક્તિ પાસે બેસે ને તો આપણને પણ થોડા સમયમાં એ રોગ લાગુ પડે છે. જ્યારે ભીડ હોય ત્યારે હવા દ્વારા ફેલાતા રોગો પણ આપણને થાય છે. એટલે જ આપણે કહીએ છીએ કે બહુ ભીડભાડ વ્યક્તિ, વસ્તુ હોય, એવી જગ્યા હોય ત્યાં જવું જોઈએ નહીં. પાણી દ્વારા પણ રોગો ફેલાઈ શકે છે. જ્યારે સંક્રમિત રોગ કે કોલેરાવાળા વ્યક્તિના ઉત્સર્ગ દ્રવ્યો પીવા શું કહે છે, ઉત્સર્ગ દ્રવ્યો પીવાના પાણીમાં ભળે છે. એટલે કોઈ વ્યક્તિ સંક્રમિત એટલે રોગિષ્ઠ વ્યક્તિ હોય ને, એ કોલેરા વાળી વ્યક્તિના ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે જે કોલેરા થયા હોય એનું ઉત્સર્ગ દ્રવ્યના પાણીમાં ભળી જાય છે. અને જો એ પાણી કોઈ વ્યક્તિ પી જાય તો એને પણ કોલેરાનો રોગિષ્ઠ થાય છે. અને જો તો કોઈ સ્વચ્છ વ્યક્તિ જાણતા અજાણતા પાણી પીવે છે ને તો એ રોગકારકો એક તંદુરસ્ત વ્યક્તિમાં દાખલ થાય છે અને આનાથી થાય છે. જો પાણીથી ફેલાતો રોગ કયો તો કે કોલેરા દાખલ થાય છે અને જેનાથી આ પણ રોગથી ગ્રસ્ત બને છે. એટલે સામેનો વ્યક્તિ તંદુરસ્ત છે, પરંતુ એને શું કર્યું છે કે કોલેરાવાળો વ્યક્તિ હતો, એના ઉત્સર્ગ દ્રવ્યોના પાણીમાં ભળવાથી એ પાણી પી ગયો છે. એટલે જે તંદુરસ્ત વ્યક્તિ હતો એ પણ કેવો થઈ ગયો, રોગિષ્ઠ વ્યક્તિ બની ગયો અને એના શરીરની અંદર એ દાખલ થઈ છે, જેનાથી આ પણ રોગથી ગ્રસ્ત બને છે. આવા રોગો મોટા ભાગે સ્વચ્છ પાણી ન પીવાને કારણે પણ ફેલાય છે. હમણાં જ આપણે પહેલું જ કે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે જોયું હતું કે એક વ્યક્તિ છે, ઘણા બાળકો છે, એમાંથી એક જ બાળક છે એ રોગિષ્ઠ બને છે. શું કામ? એના કેટલા કારણો આપણે જોયા છે. નાના નાના ટીપાઓ હવાના વેગ સાથે મિનિટો કે કલાકો સુધી વાતાવરણમાં પ્રવાહી સ્વરૂપે, બુંદ સ્વરૂપે રહે છે. લૈંગિક ક્રિયાઓ એટલે કે પ્રજનન ક્રિયાઓ દ્વારા બે વ્યક્તિ શારીરિક રૂપથી એકબીજાના સંપર્કમાં આવે છે. હવે જો તમને આટલું બધું કહ્યું છે કે હવા દ્વારા ફેલાતા રોગો છે એ ઘણા હોય છે, પરંતુ ક્યારેક લૈંગિક ક્રિયાને પ્રજનન ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે 8મા ધોરણની અંદર શીખી ગયા. બે વ્યક્તિનું શારીરિક રૂપથી એકબીજાના સંપર્કમાં આવે છે. અને એનાથી આશ્ચર્યજનક બાબત એ નથી કે કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા ફેલાતા ચેપ જેવા કે સિફિલિસ પ્રજનન ક્રિયાથી આ રોગ થાય છે, એટલે કે એડ્સ પણ કહી શકીએ છીએ એને. લૈંગિક સંપર્કમાં સમય એક સાથીથી બીજા સાથીના સ્થળાંતરિત થાય છે. જો આવા લૈંગિક ચેપી રોગો સામાન્ય સંપર્કમાં કે હસ્તધૂનન કરવું, ગળે મળવું, એનાથી પણ જો ગળે મળવું અથવા તો રમતગમત જે કુસ્તી અથવા અન્ય કોઈ રીતે સામાજિક રીતથી એકબીજાને, એટલે એડ્સ છે એમનાથી ફેલાતો નથી કે કોઈને ગળે મળવાથી એ ફેલાતો નથી. શું કહે છે કે એકબીજાના સંપર્કમાં આવીએ એવું ફેલાતા નથી. એડ્સના જવાબદાર વાયરસ લૈંગિક સંપર્ક જાતીય સમાગમ ઉપરાંત રુધિરાધાન, એટલે કોઈ વ્યક્તિ જો એડ્સથી પીડાતું હોય એનું બ્લડ જો લઈ અને કોઈ તંદુરસ્ત વ્યક્તિના બ્લડમાં જાય ઇન્જેક્શન દ્વારા, જે રુધિરાધાન કહેવામાં આવે છે, એના સંપર્કમાં આવે તો એનું બ્લડ છે એ બીજી વ્યક્તિને ચડાવે તો જ એડ્સ થશે. બાકી એકાબીજાના સંપર્કમાં આવેથી એડ્સ થતો નથી. એકાબીજાને છુવાથી મીન્સ કે અડવાથી આ એડ્સ થતો નથી, કે કુસ્તી કરવાથી, હાથ મિલાવવાથી એડ્સ થતો નથી. હા, રુધિરાધાન દ્વારા પણ સંક્રમિત થાય છે. જેમ કે એડ્સવાળી વ્યક્તિનું રુધિર સ્વચ્છ વ્યક્તિના રુધિરાધાન કરવામાં આવે અથવા તો ગર્ભાવસ્થા દરમિયાન કે જે રોગી માતા બાળકને સ્તનપાન દ્વારા રોગ ફેલાય છે. જો કોઈ માતા છે એ એડ્સથી પીડાતી હોય અને એનું નાનું બાળક છે એને ફીડિંગ કરાવે, સ્તનપાન કરાવે તો એ બાળકને પણ એડ્સ લાગવું પડશે. આ રીતે એડ્સનો ફેલાવો થાય છે, પણ એ કુસ્તી કરવાથી કે હાથ મિલાવવાથી થતો રોગ નથી. આપણે એવા પરિવારમાં રહીએ છીએ કે જેમાં આપણે સિવાય અન્ય સજીવો પણ રહે છે,
એટલા માટે કેટલાક રોગો અન્ય સજીવો દ્વારા પણ ફેલાય છે. હવે મનુષ્યનું આપણે અહીંયા પૂરું થયું કે મનુષ્ય દ્વારા કઈ રીતે રોગ ફેલાય છે આપણે જોયું. હવે શું આવશે કે સજીવો દ્વારા રોગ કઈ રીતે ફેલાય છે. આ જંતુઓ રોગકારક એટલે રોગનું વહન કરનાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, રોગ વહન કરનાર, રોગમાંથી લઈ અન્ય નવા યજમાન સુધી પહોંચાડે એને શું કહેવાય? રોગનું વહન કરનાર કારક કહેવામાં આવે છે. આથી તેઓ મધ્યસ્થીનું કામ કરે છે. એટલે એક વ્યક્તિના શરીરમાંથી લઈ બીજી વ્યક્તિના શરીરમાં પહોંચાડવાનું કામ કરનાર સજીવને મધ્યસ્થી કહેવામાં આવે છે, જેને રોગવાહક કહેવામાં આવે છે. સામાન્ય રોગવાહકનું એક ઉદાહરણ કેવું છે? મચ્છરબાઈ. મચ્છર એવું વ્યક્તિ છે કે એક શરીરનું આપણને ક્યાંય ખબર ને, મચ્છરને પૂછવા જશ ભાઈ તું ક્યાંથી આવ્યો, એમ કઈ જગ્યાએથી આવ્યો છે એમ પૂછાશે ને? નહીં. એકદમ રોગિષ્ટ ગંદકી વાળો હોય, ક્યાંથી ઉડતું ગણગણ કરતું કરતું આપણા જે આપણે બહુ સરસ મંચુરિયન ખાતા હોય એમાં બેસી જાય. તો મચ્છરને પૂછવાની જ હોય ભાઈ તું ક્યાંથી આવ્યો છો. તો એનાથી પણ એક રોગવાહકનું એક મેઇન ઉદાહરણ છે મચ્છર. એ જો ગંદા વસ્તુમાંથી, ગંદી જગ્યાએથી આવી અને આપણા આહારમાં બેસી જશે, એ આપણા આહાર લેવો આપણાની અંદર આવી ગયો. બિન બોલાય મહેમાન કહેવાય. મચ્છર છે એને બિન બોલાય મહેમાન એટલે રોગવાહકનું એક મુખ્ય ઉદાહરણ છે. મચ્છરની ઘણી એવી બધી જાતો છે કે તેઓ વધારે માત્રામાં પોષણની જરૂરિયાત હોય છે, જેનાથી તેઓ પરિપક્વ ઈંડા ઉત્પન્ન, એના ઈંડા આપણને દેખાશે નહીં. મચ્છર નથી દેખાતું તો ઈંડા ક્યાંથી દેખાશે? એ મૂકીને જતું રહે અને આપણે આરામથી ખાઈ જઈએ છીએ. ઉત્પન્ન કરે કેમ કે જોવા જ નથી મળતો, આપણે દેખાશે જ નહીં. તો મચ્છર એક સમતાપી પ્રાણી કે જે મનુષ્યના શરીર પર નિર્ભર હોય છે. આ રીતે તેઓ એક માનવથી બીજા માનવના રોગનો ફેલાવો કરે છે. તમને કદાચ પૂછે કે રોગનું વહન કરનાર મુખ્ય કારક કયું, તો કયું આવશે? મચ્છર આવશે.